આજની, કે સૂર્યને રોકી દીધો હતો એને. જે લીમડાનો ઓલા કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો, આ કે નથી થયો. હવે આ એટલે મારા આંગણેથી કોઈ ભૂખ્યો જાય વાત તો ખોટી પડે. મહાપુરુષે એમ કીધું એટલે તરત સૂર્ય ભગવાનને એમને ઊભું રહી જવું પડ્યું. આવી સાધન સંપન્ન મહાપુરુષો હતા. જ્યારે એના નામે પાછળ સંપ્રદાયો હાલે છે. આજ આપણે હવે કાંઈ ન આવડતું હોય સીધો સ્થાપના કરી દઈ એમ નહીં. એનું મતલબ લાંબુ હાલે નહીં. કહેવાનો મારો ભાવ એ છે, નામ હોય, મંત્ર હોય, તિલક હોય અને પરંપરાનું મૂળ હોય તો જ કોઈ પણ પરંપરા હાલે, નહીં તો હાલે નહીં. આજ તમે હું ગમે ત્યાં દીક્ષિત હશું તો 4માંથી એકાદામાં જ હશું. તપાસ કરો ને તો ખબર પડે કે આ 4માંથી એકાદામાં આપણે છીએ. યા તો શિવ સંપ્રદાય હોય, યા તો વૈષ્ણવ હોય, યા નિમાર્ક હોય, યા તો મધ્વાચાર્ય. આ 4માંથી દેવી શ્રી સંપ્રદાય કહેતા મધ્વાચાર્ય દેવી સંપ્રદાય જે કહો તમે, આ 4માંથી જ એકાદી જગ્યાએ માણસ દીક્ષિત હોય. 4 જ જાતના તિલક છે, 18 જાતના નથી. શૈવવાળા હોય ત્રિપુંડ કરે, દેવીવાળા હોય લાલ તિલક કરે, ત્રિકોણ કરે. ઘણા અલગ અલગ સંપ્રદાયના ભેદ હોય. કૃષ્ણ ભગવાનને માનતા હોય ઉધરવ કુંડ કરે, વશમાં બિંદી કરે. રામને માનતા હોય તિલક ઊભું કરે. આ સંપ્રદાયોના ભેદ અલગ અલગ દર્શાવેલા છે. ખબર પડી જાય કે આ સંપ્રદાયનો જ આ માણસ છે. પણ આપણે પોતે હેમાં છીએ આપણને ન ખબર હોય તો ક્યાંથી ખબર પડવાની? આપણે કોઈને જોઈન્ટ તો થયા જ નથી. હું એવું નથી કહેતો, મેં મારા મોઢેથી જ બોલેલી વાત છે. ભાઈ સંપ્રદાય એક વાડો કહેવાય, પણ એવા વાડામાં નહીં જવાની એમ હું વાત કરું. ભાઈ કે ગમે ત્યાં જોડાય તો જવાનું જ તે. કોઈ સંપ્રદાય, કોઈ ગુરુ આચાર્ય તમને એમ છું તમારું મન ભાવી ગયું, જે પરમાત્મામાં તમારી સ્થિતિ થઈ ગઈ. હવે તમે અહીંયા આવીને કહો કે ભાઈ હું કૃષ્ણ ઉપાસક છું, અને તમે એમ કહો તમે મંત્ર આપો તો હું રામ ઉપાસક છું, હું તમને ન આપી શકું. જો એને કરતા હોય એની વાત અલગ છે. બધાય જે એક જ સંપ્રદાયનો કોઈ આચાર્ય 18 જાતનો ન હોય. પણ આજ એવું થઈ ગયું જે હોય આવવા જોઈએ. કે એમ નથી કહેતા કે ભાઈ તમારી જેમાં ઋષિ છે ત્યાં તમે એ મહાપુરુષની શોધ કરો, એમ કોઈ આજ કહેતું નથી. કેમ કે આવે છે તક આવવા જો. અને કાં તો એ સંપ્રદાય બધામાં સંમિલિત કરી નાખેલી હોય. આજની જે સંપ્રદાયો છે ને સંમિલિત સંપ્રદાય છે. એનું નથી તિલક, તિલક એ નથી. તમે જોઈ લેજો 99% એવી સંપ્રદાય જોવા મળશે. નથી તિલક, નથી મંત્ર, આવું કાંઈ છે જ નહીં. સંપ્રદાયના આચાર્ય કોણ છે એ નથી ખબર. 3જી પેઢીએ ખબર હોય આવડા ત્યાં પાણી વાળતા હતા વાડીઓમાં, એવા આચાર્ય હોય. એના આચાર્ય થાપી દીધેલા દાખલા છે પાસે. તો એ હકીકત નથી હોતું, પરંપરાગત હોવું જોઈએ. તમે છેઠ સુધી મૂળ સુધી પોગી જાવ તો જ તમને જે કંઈ છે વસ્તુ છે એ મળવાની છે. હવે તમે તમારી ખોજ ત્યાં ઊભી રાખી જો, ના ના અમે કરી નાખ્યા રેડી, અને એને તમને બતાવી દીધું. આજ એવા મંત્રો મળે છે. મારા વાતમાં જવું નહોતું પણ સંપ્રદાયવાદની વાત આવી એટલે કહું. રામ રામ રામેતિ સહસ્ત્રનામ તુલ્યમ વરાન, અને આ સોંપાય છે રામચરિત માનસની. એ શું દર્શાવે છે ખબર છે? પાર્વતીજી બેઠા જમવા, મહાદેવજી જમવા બેઠા એટલે પાર્વતીજીએ પૂછ્યું. પાર્વતીજીને મહાદેવજી કહે છે કે હાલો જમી લઈ, ટાઈમ થઈ ગયો. એટલે પાર્વતીજી કે ભાઈ મારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બાકી છે. હવે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા 1.5 કલાક થાય. મહાદેવ કહેતો તો વાર લાગશે. કે હું તમને એક સરળ બતાવું તો કે હું કે જ્યાં તમે 1000 નામ લ્યો છો એની બરાબરીમાં 1 રામ નામ કાફી છે. 1000 નામ લ્યો ને એની બરાબરીમાં 1 રામ કાફી છે. અને આજ તો એવા આપણા બહાર નહીં, આપણા અમુક ઘણા પ્રાંતોમાં, આપણા વિસ્તારોમાં એવા સિદ્ધ મહાપુરુષો જોવા મળે કે આપણે એની વાત કરી તેમ કે ઈ ભાઈ કે હાસી વાત થોડી હોય કે 24 કલાકમાં ભગવાન થોડા મળે. તૈયારી કરીને આવો હું કામ ન મળે વાલા? તમારી તૈયારી જ નથી. ખેતી તૈયાર હોય, ખારસ ભૂમિમાં થોડી કોઈ દિવસ કેળ નો છોડ થાય ને એમાં ચોવીસ થોડા કેળા આવે વાલા? આવે ખરા? ભાઈ કે તૈયાર થઈને વી આવજો 24 કલાકમાં મળે. આજે પ્રમાણ છે 1982ની સત્ય ઘટના છે. શું વાત કરો તમે? ન મળે એમ. કળયુગ જ હતો, એને કાંઈ 5-6 વર્ષ ન થઈ ગયા. 1982માં અયોધ્યામાં બની ગયેલી સત્ય ઘટના છે. કલ્યાણ નામના અંકમાં સપાણેલી છે. કોઈને મારી વાત ઉપર વિશ્વાસ ન હતો ને તો કલ્યાણ નામનો અંક આવે ગીતા પ્રેસનો, તપાસ કરી લેવાની છૂટી. આ કે ભગવાન થોડા મળે? તો હું મારા ઘરની વાત કરું. આમાં તમે એક શબ્દ મારા ઘરનો નથી કહેતો, અને આ મારે કરવાની જરૂર નથી. એ હું તમને કહી દઉં. આ કાંઈ વાવડા બધાને ભેગા કરીને હું મારું આમાં રોટલો હાલે એવું લાગે તમને? મને પરમાત્માએ રોજી રોટી આપી છે, એનાથી હું ખુશ છું. એટલે મતલબ મારો કહેવાનો નથી જાણતા તો ન્યા ન પોગો તમે. ખબર જ નથી તમે, તમારી જિંદગી આમને વહી ગઈ કોકની કરવામાં, સમજ્યા તમે? એટલે ન્યા સુધી ન પોગો તમે. ત્યાં સુધી તપાસ જ નથી કર્યું. પુસ્તક વાંચી લેતા શું થઈ ગયું? ઓલા ગામડામાં ભજન કરવા વાળા સમજી ગયા હતા. ખટ શાસ્ત્ર